સમાચારમાં આગળ વાત કરીએ પાલનપુરની તો રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો 2026ની શરૂઆત 1 જાન્યુઆરી 2026થી કરવામાં આવી છે, જેમાં એક મહિના સુધી જુદા જુદા ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમો કરી લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો 2026ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેને લઈ પાલનપુર આરટીઓ ખાતે જિલ્લા ટ્રાફિક પીઆઈ તેમજ આરટીઓ અધિકારીઓના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો 2026નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાહન ચાલકોનો સેમિનાર યોજી તેમને ટ્રાફિક અંગે જાગૃત કરવાનો, અકસ્માત કેવી રીતે ઓછા થઈ શકે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આરટીઓ કચેરી ખાતેથી લોક જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આ રેલી આરટીઓ કચેરીથી નીકળીને જૂના આરટીઓ સર્કલ, એરોમા સર્કલ, ગુરુ નાનક ચોક, ધનિયાણા ચોકડી થઈને આરટીઓ કચેરી ખાતે સમાપન કરાઈ હતી, જેમાં જિલ્લા ટ્રાફિક પીઆઈ એવી જાડેજા, આરટીઓ કચેરીના અધિકારી વીપી પટેલ સહિતના આરટીઓ ઇન્સ્પેક્ટર તેમજ વાહન ચાલકો હાજર રહ્યા હતા. સર, આજથી માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ થઈ ગયો. માર્ગ સલામતી સપ્તાહ નહીં, મહિનો, માસ એટલે આ જે કાર્યક્રમ છે એ આખો મહિનો ચાલવાનો છે, જેમાં ગુજરાત પોલીસ, ગુજરાત આરટીઓ, જેમ કે આપણે બનાસકાંઠા જિલ્લામાં આરટીઓ તેમજ ગુજરાતની ટીમો દ્વારા અલગ અલગ જગ્યાએ માર્ગ સલામતી અનુસંધાને અલગ અલગ જાગૃતિના પ્રોગ્રામો કરીને આ આખા મહિનાનું ઉજવણી સ્વરૂપે કાર્યક્રમ કરવાનો છે. તેનો આખો મહિનાનું આયોજન કરવામાં આવેલ છે અને આજ રોજ આરટીઓ કચેરીએ પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ આરટીઓ ડિપાર્ટમેન્ટ અને નાગરિકો દ્વારા અત્રે એકત્રિત થઈ આ કાર્યક્રમની ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં આ મહિનો સમગ્ર કાર્યક્રમોથી ભરેલો રહેશે અને ઠેર ઠેર લોકોના હિત માટે, લોકોની રક્ષા માટે અને અકસ્માતોનો ડર ઘટાડવા માટે તેમજ લોકોના જનહિત માટે અમે સતત કાર્યક્રમો કરીશું અને લોકોને જાગૃતિ